સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર ઝુંબેશ તેજ થઈ રહ્યું છે ત્યારે સુરતના કતારગામ ખાતે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિરોધ અંગે અને બિનહરીફ બેઠકોને લઈ મોટું નિવેદન આપ્યું હતું। સુરત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં નાયબ મુખ્યમંત્રીએ વોર્ડ નંબર 7 કતારગામ વેડના મધ્યસ્થ કાર્યાલય પર હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું। હર્ષ સંઘવીએ વિપક્ષના નેતાઓની ચેતવણી આપતા કહ્યું હતું કે વહેલી સવારે જાગે એટલે કે 5, 25 કે 50 લોકોની નેતાગીરી હર્ષ સંઘવીને સવારથી નામ ન લે તો તેમની નેતાગીરી જ ના પૂરી થાય, પણ મેં પણ નક્કી કરી લીધું છે એકને સીધા કરીને જ રહીશ। લુખ્ખા ટપરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે જરૂર। નાયબ મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર કરી આકરા પ્રહાર કરતા કહ્યું કે 45 વર્ષના ઉપર નાહીના લોકોએ કોંગ્રેસને થોડું ઘણું શાસન જોયું હશે, જ્યારે 55 વર્ષથી મોટી ઉંમરના લોકોએ કોંગ્રેસનું દુશાસન જોયું હશે। મારી ઉંમર અને મારી પછી જન્મેલા લોકો ભાગ્યશાળી કે જેમણે મોદી સાહેબનું રાજ જોયું છે। મારે તમને કહેવાની કોઈ જરૂર નથી। એક સમય એવો હતો, આપણો આજ સુરત, આજ અમદાવાદ, આજ વડોદરા, આજ સૌરાષ્ટ્ર લુખ્ખા ને ટપોરીઓના નામથી ઓળખાતું હતું। આજે સુરત શહેરમાં કોઈ ટપોરી હિંમત કરે 4 મહિના સુધી ચાલી ના શકે ને એવી પરિસ્થિતિ ઊભી કરીએ છે। અને એના દ્રશ્ય તમે સૌએ જોયેલા જ કે નથી જોયા? જોયા છે કે નથી જોયા? તો એને મજબૂતાઈથી એક કામને આગળ વધારવા માટે આપણે સૌ કેવું છે કે લાગણીશીલ લોકો છે। જરાક કોઈ કઈ બી સમજાઈ લે, જરાક કોઈ નાની મોટી વાતો સમજાઈ લઈએ એટલે આપણે ભોલમાનશાહીની અંદર ક્યાંક ને ક્યાંક વાતોમાં આવી જઈએ। આ 5 વર્ષ સુધી આ જ વોર્ડની અંદર નાની ભૂલના કારણે 2 લોકોને સહન કરવા પડ્યા જ કે નથી કરવા પડ્યા? પણ આ વખતે તો ગુજરાતમાં બધાએ ભેગા થઈને એવો હિસાબ કર્યો છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે તમારા સૌ લોકોની 200 સીટો પર જીત થઈ ગઈ। અને જેને ભર્યા, પ્રચારમાં નીકળ્યા, લોકોનો આવકાર ના મળ્યો, અનેક ગામડાઓની અંદર નો એન્ટ્રી થઈ તો બીજા 520 ખર્યા। કાલ સાંજ સુધી ભારતીય જનતા પાર્ટીની 720 સીટો પર વિજય થઈ છે। આ વિજય ભારતીય જનતા પાર્ટીની નથી, આ વિજય ગુજરાતના પ્રત્યેક નાગરિકોની છે। કદાચ રાજનીતિમાં ટીકા ટિપ્પણીઓ થતી હશે અને હું તો એનો સૌથી મોટો સાક્ષી છું, કારણ કે વહેલી સવારે જાગે એટલે 5, 25, 50, 100 લોકોની નેતાગીરી તો હર્ષ સંઘવીને સવારથી 100 વાર નામ ના લે તો એની નેતાગીરી જ ના પૂરી થાય। પણ મેં નક્કી કરેલું કે એકને સીધા કરીને રહીશ। લુખ્ખા ટપોરીઓનો વારો લાગી ગયો, હવે બીજાનો વારો લાગશે, પણ લાગશે બધાનો। કોંગ્રેસને તો ના જાણે કોઈ બી રાજ્યની અંદર ચૂંટણી હોય તો ગુજરાત અને ગુજરાતના નાગરિકો માટે બેફામ લવારા કરવા, બેફામ બદનામી કરવી, આ જાણે કે કોંગ્રેસની સ્ટાઇલ થઈ ગઈ। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ કોઈ બીજા રાજ્યની ચૂંટણી પ્રચારમાં મને એમ ના ખબર પડે કે એને ગુજરાતની યાદ કેમ આવી જાય। દર વખતે તમે જોજો, દર વર્ષે 2-4 કોંગ્રેસીઓ, પછી અરવિંદ કેજરીવાલ, બધા જ લોકો કોઈ બીજા રાજ્યોની ચૂંટણી આવે એટલે ગુજરાતના લોકો એમને મૂર્ખ દેખાતા હોય છે। જેવું પછી આપણા ત્યાં ચૂંટણી આવે તેવું બીજા રાજ્યના લોકો એમને મૂર્ખ દેખાવા માંડે। આ વખતે આ ખડગેજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એમને જવાબ આપવો જોઈએ કે આ સ્ટેટમેન્ટ એમને રાહુલ ગાંધીએ લખી આપેલું કે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ લખી આપેલું। ગુજરાત કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ જાણી જોઈને લખી શકે? હાર એ ભાલી ગયેલા। અને આપણે અહીંયા બેઠેલા તમામ લોકો સાક્ષી હશે કે દર વખતે ચૂંટણીના રિઝલ્ટના આગળના દિવસે આ જ કોંગ્રેસિયાઓ અને આ જ આપિયાઓ
કયા રોતડા રડવાનું ચાલુ કરે ભાઈ? જરાક જોરથી. હવે આ જ કોંગ્રેસીઓ આ વખતે ઉમેદવાર નથી મળતા તોય રોતડા રડવાનું ચાલુ કરી નાખ્યું. અરે ભાઈ, એના કરતા કર્મ સારા કરો તો ઓટોમેટિક મળશે. લોકોનું કામ કરે, લોકોની વચ્ચે રહે, ગુજરાતના હિતમાં વાત કરે તો ઉમેદવાર મળે કે ગુજરાતને દરરોજ ગાલો બોલે તો ઉમેદવાર મળે? મને એમ કહો. એવી ભયંકર પરિસ્થિતિ આખા ગુજરાતમાં થઈ છે. આજે વહેલી સવારથી હું દાહોદ, પંચમહાલ, હવે 1000 કિલોમીટરનો રોડ બન્યો હોય, આમાંથી કેટલા લોકો એવા છે કે જેને પોતાનું ઘર પોતે બનાવ્યું છે? હાથ ઊંચા કરે ખાલી. બાકીના લોકો આજુબાજુ અંતર હોય, પોતે બનાવ્યું હોય, પોતે ખરીદ્યું હોય, એવા લોકો હાથ ઊંચા કરે. મારે આજે તમને સૌને સવાલ પૂછવો છે કે તમે ગમે તેટલા મોંઘું ઘર બનાવ્યું હોય, શું તમારા ઘરમાં કોઈ દિવસ નળ નથી બગડ્યો? જરાક જોરથી બોલો બધા. શું તમારા ઘરની અંદર કોઈ દિવસ ટ્યુબલાઇટ કે બલ્બ નથી બદલાવવો પડ્યો? શું ભારે વરસાદ આવે તો તમારી અગાસીઓ પર કોઈક વાર જામ થઈને પાણી નથી ભરાયું? શું તમારા ઘરનો કલર 2, 5, 7 વર્ષે નથી ઉતર્યો? તો તમે શું કરો છો? શું કરો છો? એટલે ભાઈ, કામ કરો ત્યાં રિપેરિંગ તો આવવાનું જ છે. તો આ સુરત મહાનગરપાલિકાનું કામ ખૂને ખૂને થતું હોય તો શું નાની મોટી તકલીફ કોઈ દિવસ ના પડે ભાઈ? પડે કે ના પડે? જેને સમજ પડતી હોય મારી જોડે હાથ ઊંચો કરીને કે પડે કે ના પડે? હવે રોડ પર ક્યાંક નાનો ખાડો પડ્યો હોય અને ખાડો ના પૂરીએ ને તો આપણી ભૂલ કહેવાય. પણ ભારે વરસાદ પડ્યો હોય ને કઈ ખાડો પડી ગયો અને અહીંયાથી કોઈએ આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ફોન કર્યો અને એ કાર્યકર્તા પોતાની એક્ટિવામાં પેટ્રોલ બાલીને કોર્પોરેટર સુધી પહોંચે, એ કોર્પોરેટર મહાનગરપાલિકામાં જઈને ફોલોઅપ કરે અને રોડ બનાવરાવે. એ સારું કે ખાલી દરરોજ સવારે ઉઠીને મોબાઈલ ફોન લઈને ખાડામાં બેસીને પાણીમાં બેસીને વિડીયો બનાવીને 10 રીલ બનાવે, એમાંથી એક રીલ જે લાગતી હોય સારી એ તમારા સુધી પહોંચાડે? એ સારું કે કામનો નિકાલ લાવે? એ સારો? કામનો નિકાલ જોઈએ કે દરરોજ સવારે જાગીને માત્ર પ્રશ્નના વિડીયો બનાવીને આખો દિવસ ચારે તરફ ફરીને કતારગામ વિસ્તારમાં કોઈ અડધો માલ વધારે બનાવ્યો તેની તોડ પાડે? એ ચાલે? કોણ ચાલે ભાઈ? આ અડધી રાત્રે તમારી જોડે આ આટલા વર્ષથી કોનો દિલનો સંબંધ છે ભાઈ? અડધી રાત્રે જગાડીને તમે કોઈને ખકડાઈને કહી શકશો તો એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કહી શકશો. એનું કારણ શું છે? એનું કારણ એકમાત્ર છે, કારણ કે એના ઉપર તમારો પૂરેપૂરો હક છે. એમ જ તમારી જોડે અમારા દિલના સંબંધ હોય તો અમારો બી તમારી જોડે એટલો જ મોટો હક છે. ગુજરાતની જનતા, ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી આ દેશ નહીં દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે. અહીંયા બેઠેલામાંથી 80% લોકોનો વિકાસ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ને તેના પછી જ થયો હશે. તમે બધા પોતપોતાના પરિવારમાં વડીલોને જઈને પૂછજો. સુરત, અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રના લુખ્ખા અને ટપોરીઓને નામથી ઓળખાતું હતું. જો કે આજે કોઈ ટપોરી હિંમત કરે તો 4 મહિના સુધી ચાલી ન શકે ને તેવી પરિસ્થિતિ ઊભી કરી છે. તો સાથે ગુજરાતમાં ફોર્મ પરત ખેંચવાને લઈ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધી સમય પૂર્ણ થતાની સાથે 200 સીટો ઉપર ભાજપ જીત થઈ ગઈ છે. જેણે ફોર્મ ભર્યા, પ્રચારમાં નીકળ્યા અને લોકોને આવકાર્યા ન મળ્યો અને ગામડાઓમાં નો એન્ટ્રી થઈ એટલે બીજા 520 ખરી પડ્યા છે. અને ગઈકાલે સાંજ સુધીમાં ભાજપને 720 સીટ ઉપર વિજય હાસિલ થયો છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.